કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની મુલાકાત લેતા તેમણે જણાવેલ કે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આજે દીપોત્સવ મળ્યો છે। આપણે સૌ જાણીએ છીએ ગઈકાલે અયોધ્યામાં ભગવાન શ્રી રામ બિરાજમાન થયા હતા, ત્યારે ભવ્યાતિભવ્ય મંદિરનું નિર્માણ થયું છે। આનંદ અને હર્ષ ઉમંગ રામ ભજન રામ સંધ્યા સાથે સમગ્ર ભારતની અંદર અનેક નાના મોટા ગામડાઓ શહેરોની અંદર આપણે આનંદના દ્રશ્યો જોઈ રહ્યા છીએ। અયોધ્યામાં જે આનંદ અને ઉત્સાહ છે તેવો જ આનંદ અને ઉત્સાહ આપણે કચ્છની અંદર પણ જોવા મળ્યો હતો। ભુજ મધ્યે ગઈકાલે દીપોત્સવનું આયોજન રામધૂન મંદિરના પ્રાંગણની અંદર એક ઐતિહાસિક રામ ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવેલ હતું। વધુમાં તેઓ જણાવે છે કે કલાકાર શ્રી કીર્તિદાનભાઈ ગઢવી અને ઇન્ડિયન આઇડોલ ફેમભાઈ શ્રી નીતિન કુમાર દ્વારા રામ ભજન સંધ્યા કરવામાં આવી હતી। એક અનેરો કાર્યક્રમ કચ્છની અંદર પણ કરવામાં આવ્યો હતો। શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય પ્રસંગે નીતિન કુમાર દ્વારા જાણવા મળ્યું કે કચ્છ તો એટલી પવિત્ર ધારા છે કે તેઓને એવું અનુભવ જ ન થયું કે તેઓ વ્રજમાં નથી। તેઓને એવો અનુભવ થઈ રહ્યો છે કે તેઓ એક પવિત્ર ધરા પર કાર્યક્રમ માણ્યો। વધુમાં તેઓએ જણાવ્યું કે તેઓ વિનોદભાઈના આભારી છે કે તેઓએ કચ્છ ધરા પર ભજન ગાવાનો અવસર પ્રાપ્ત કરાવ્યો। સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આજે દીપોત્સવ માણ્યો છે। આપણે બધા જાણીએ છીએ કે આજે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામ બિરાજમાન થયા છે। ભવ્યતઃ ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે। આખો દેશ આનંદ અને હર્ષ સાથે ઉમંગ સાથે રામ ભજન સાથે રામ સંધ્યા સાથે આખા ભારતની અંદર અનેક નાના મોટા શહેરો ગામડાઓની અંદર આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ। જે આનંદ અને ઉત્સાહ છે એવો જ આનંદ અને ઉત્સાહ આપણે કચ્છની અંદર પણ જોઈ રહ્યા છે। ભુજ મધ્યે આજે અહીંયા દીપોત્સવનું આયોજન, હમણાં જ રામધૂન મંદિરના પ્રાંગણની અંદર એક ઐતિહાસિક રામ ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કલાકાર શ્રી કીર્તિદાનભાઈ ગઢવી અને ઇન્ડિયન આઇડલ ફેમ ભાઈ શ્રી નીતિન કુમાર દ્વારા રામ ભજન સંધ્યા અત્યારે રામ ભજન પીરસવામાં આવશે। એક અનેરો કાર્યક્રમ કચ્છની અંદર પણ કરવામાં આવ્યો છે। सबसे पहले आपको मेरी तरफ से जय श्री राम, जय श्री राधे। और कच्छ तो मतलब इतनी पवित्र धरती है, इतने ज़्यादा यहाँ पे ठाकुर जी के पागल नहीं, मैं दीवाने नहीं आशिक कहूँगा या सारे, क्योंकि हमारे ब्रज में ये कहते हैं कि ठाकुर जी के लिए जो आशिक है वही असली ब्रजवासी। तो मेरे को ऐसा लगा कि मैं ब्रज से बाहर हुई नहीं, मेरे को ऐसा लगा कि मैं ठाकुर जी की उसी पावन भूमि के अंदर परफॉर्म कर रहा हूँ। और विनोद सर का दिल से शुक्रिया अदा करना चाहूँगा जिन्होंने मुझे इस पावन उपलक्ष्य पे श्री राम लला के प्राण प्रतिष्ठा महोत्सव पे मुझे भजन गाने का मौका दिया। और मैंने कोशिश करी कि ठाकुर जी के चरणों में अपने भजन रखूं और मुझे बहुत प्यार मिला कच्छ का। मैं बहुत खुश हूँ।